ગુડ મોર્નિંગ, જય માતાજી. તો રસોડામાં કોણ હે? ચો પાછા જતા રહ્યા. વેરી ગુડ મોર્નિંગ. વેલા વેલા નાવા હેડ્યા તો વાત સલ્યો દાડો અવળી દિશા મૂક્યો છે. સટલા સાંજો એ વાત કહું, પ્લગ કીધું મોટર બગડી કરી પ્લગ ખોલી નાખ્યો અને ભરાયું તે ના થઈ મોટર ચાલુ. હા પછી ખબર પડે ડીમ લાઈટ અંદરનો પંખો મેં નથી કીધું, અંદરનો પંખો ધીમો ચાલે છે બાથરૂમ નો. પણ તમે એવું નતું કીધું કે આ ભરાઈ દેજો બકા પાછું ભરાવો ભરાઈ દો કહો. દોડાયું થાંગાને કીધું તું. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી તો દોડ કરી આ તો વેલા વેલા કીધું તું અહીંયા ચાલુ કરીએ એટલે મારી લાઈટ થાય એટલે સમજી લે અહીંથી કરંટ પોકા જવાનું નહીં પોક તો ખોલી નાખ્યું બધું. રાત્રે મોન ફિટ કરી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એસી બુદ્ધિ કિસની બુદ્ધિ ની આણી હોય તો થવાય મિલકત ના ધણી તમાજ આપણે મિલકત ના ધણી મોન ફોડે છે પાછું કોઈ ના. હા એટલે જ કહું લગાઈ દેજો બકા, આટલી વાર લગાઈ દો બસ. આ કબા કાકા ગોડું બહેરું કા લાયો ને ડાયું લાવવું પડે કે મને બાથરૂમમાં જોયું છોકરો નવડાતી ત્યાં ખબર પડી લબક જબક થાય કે લાઈટ ડીમ છે એટલે ખબર પડી મને ખબર પડી ને. ગોડું તો ગોડું તારા શું કરવાનું, પાર પાડો હવે તાર બીજો 10 વાર કાઢો. ગુડ મોર્નિંગ. અરે ગુડ વધારે થઈ ગયા જોજો કે માં ઘેર એવું શરદી થઈ ને એટલી. ઓવન હમણાંથી માર્યા નહીં, હમણાં આવું હાખવા તાણ જુઓ કુટુક નહીં. ગુડ મોર્નિંગ પપ્પા. તો પપ્પા બહાર જવા નહીં ચોકન જવું પપ્પા? મહિનાથી તેલ કઢાવા આલ્યું, આજ મુહૂર્ત આવ્યું હતી પપ્પાને તેલ કઢાવા જઈ. હવામાં નાબુ છે મારા માતા પતોય લાવજે. પૈતા દાદા જોડે હી ગણાય દાદા જોડે બહુ બધા. પપ્પા ગાડી હવે કાચ પેલા ફૂટી જશે, કલર ઉડી જશે. બહુ સાફ કરો હતી. નાસ્તો બાસ્તો બની ગયું, ભૂખ લાગી બરાબર નહીં. ખોરતી આટલા મૂકું છો જ્યો ચોય ના મળી એટલે સમજી લેવાનું કે ધાબા ઉપર જ હોય. તે મેં એ કાલ ઉડાવી લેડો તમે માથું ઓળીને આવો. કોઈક નાસ્તો બનાવો હો ડાયરેક્ટ રોધવાનું કરવું હો પડી ને તો રોધવાનું કરીએ ડાયરેક્ટ. હું વાંગ ઘસી નાખું પછી પોતું નહીં મારું કરું હું. હાલ નહીં ખાઈ. આ પેલા સબસ્ક્રાઈબર આવી તે ઘરમાં બધું કરું. હા અમેરિકાથી આવી. ના કચરો વાળા પોતું હું મારું તો હું વાંગસ સાજુ હો. ચલો થઈ ગયું તેલ કા હોમી કાઢશી આપણે જાણ તરત કાઢશી. મોજ નહીં આવતો મારે તો વિડીયો બનાવું. શી ખબર રાકણ લઈ જાઓ રંજીતને લઈ જાઓ. તો ગાઈસ મમ્મીને થેડે તેલ કઢાવા આજ તો ઘણા સમયથી આ લીધી મફળીઓ તેમાં આવી જશે. તેલ એકલું કઢાવજો છો, બીજું કોઈ લાવવાનું છે? હા ના એ કોણ ના તો અલગથી પછી એ તો મોઘું પડે. ત્રણ 35 રૂપિયા કઢાના. હોવા એક કોણ તો મને હાલ 35 રૂપિયા એટલે એવું હોય આપણે એનો હાલ દેવાની પાપડી અને મફત કાઢ. હા મગફળીઓ સારી જ આવે નતા લાયા ભાવ આપણે નતા લાયા ને પા કે માટે લાભવાન ભાવ એવો હતો કે ના લાવે. તો મમ્મી પપ્પાને તો હેડ્યો હટલાણો તેલ લેવા કઢાવ્યું સાથે તેલ લેવા આવી જશે તને ચેલા કોથળા એ તો અહીંથી લઈ લેવાનો 20 રૂપિયામાં હાલ દેશે. હા લઈ લે તો. હા તો લઈ લે બીજું શું. ચો ડબ્બો હા આપડે પતી ગયું સીમ બધું નહીં એટલું જ છે. આ તો સ્ટેન્ડ કાઢીશું સંજય સ્ટેન્ડ કાઢીશ આજે. આજ તો સંજય સ્ટેન્ડ કાઢીશ કાલે ટેબલ કાઢશે. 800 નહીં થઈ ગયો પપ્પા? હા નહીં કાલે ટેબલ કાઢશે પમદાર. તો ટીકો મમ્મી ને પપ્પા 3 જણ જાય. સંજય તું વિડીયો બનાય આજ સ્ટેન્ડ કાઢીશ.
કાલ ટેબલ કાઢશે ના તો બનાવવું પડશે 2-3 દિવસ દેજો વિયાંશી દાખલા પ્રમોશન આવ્યા બે બીજો ત્રણ દાખલા આપજો છે મિની કિચનમાં પ્રમોશન આવ્યા છે બે તાણું તો બનાવતો નહીં તો ગાઈસ મમ્મી ને પપ્પાને જશું નાસ્તો બનાવશે પાલક પનીર પનીર બનાવો બોડી આ પાલક સન અલે આપણા દૂધ સન શું કરવાનું તાણું દૂધ ઘરનું છે તો કરવાનું નાસ્તો વાસ્તો કોઈ બનાવ્યો છે તો ગાઈસ ટીકાનો આવ્યો છે ફોન શું મંગાવે છે રાવની પાડી લે કોમા તમારા અવાજ બંધ હું કરું કેજો મને કે રાવ એને શું કરવાનું છે કયો પડદો આજે પડદા આપણા જેમ આવે છે તો ફર્નિચર તો રાતો રાત થવાની 10 દિવસ બાકી રહ્યા હવે જમના પડદા પછી શું કરશો પડદા મૂકી દેના હા પછી શું કરશો પડદા પડદા તો લાવી દીધા લઈએ લીધા ચાર ના લાવી દીધા ઠરે પેલા તે નહીં જોયા અલે પડદા ચાણું લાયા છે મને તો ખબર નહીં ઘરમાં અરે પડદા તમે બતાવ્યા તમે તે દિવસ મેં નહીં જોયા આજ જ જોઉં છું હું તો વિલોગમાં જોયા નહીં બારીમ ના આવું લે અલે પોખતો તો શું નહીં કઈ ભાઈ કાઈ તને પડદા કદી જોયા હોય તો ખબર એક વારીમાં બે આવ તો બરાબર મૂકી હું આતે કરી ના તો બોલતો હું કે કેવું જ નહીં આજે શું કરે છે એ નહીં મૂકી આ છે આવો ટૂંકો લાયા છે ઓમ ભેગું રહા કા ગયા તો પેલો મેકબુક ઉપર પગ ના મૂકું પાછળ લાવજે મને આ બાજુ મૂકવા દે 2 બાજ આવી જઈ મારું કલર મેચ થઈ ગયું પડદા મેચિંગ સોફા મેચિંગ ખબર નહીં પડે સોફા સીધો આવી જશે આ રહી જવાની જરૂર નહીં પડે એટલે નેચો છે અલે આ તો પેલા ગાડીનું કવર જેવું લાગે છે આટલું મોટું લે કાપડ સંજય આપણે મોઢવું કેન્સર રાખ પેલો મોઢવો નહીં બી બુક કરાવી યશવીના જેમમાં એ કેન્સર રાખી દે આ કોમ આવશે માટીવાળો ઘરમાં ચો માટીવાળો થતો હશે સંજય કેટલો થાય છે લે મહારાજ કોમ બીજો હે નહીં સંજય એવું મજાક ના ઉડાડાય માતાજી મજાક માતાજી નતો દ્રૌપદી હતો યાર આવું ચો લાગો લે તમે તો માર કરતા જાડા લાગો બે ઘરના પણ આટલા બધા લોબા શેઠ ત્યોથી તો પેલી બાદ જાય કાપડ નહીં મસ્ત કાપડ તો સારું પણ કેટલાનું સીમ આજે બધું ઓળખું ઠીક શીખાડે એટલું જોતું તો કે સંજય છે ને પંચરનું મંગાવ્યું તો હવા પૂરવા મને નહીં ખબર બોક્સમાં અને આવું પંચર થારમાં ચો પંચર કરી તું એટલો જાડો ટાયરમાં સાયકલનું છે સાયકલ નહીં લે હાલે આ જો કહું ઇન્જરી આજ હોય છે સાયકલમાં બતાવજે બધામાં આજ હોય છે ઓમ પકડ પકડવાનું લે તો કે સંજો લાવે છે પંચરનું કામ ચાલુ કર્યું સાથથી તે તારા હાળાનો ધંધો છીનવી ના લેતો પાછો હા આ ઢીલું નહીં પ્લાસ્ટિક ભાઈ પંચર કરો કે જો 150 રૂપિયા થાય 150 રૂપિયા કેટલા થઈ પંચર ઘણો થઈ વાનો તો 150 રૂપિયાનું એટલે આ બધું હું લઈને આવું નવું હા તેલ કેમ ફોન કરીએ તરત કોઈ ના આવે નવરું થોડું હોય તે પાછું જવાનું બપોરે પાછું ચેમ ઉપડી જઈશ ઓમ ચેમ ઉપડી જઈશ કીધા વગણ પાઇપો તો લાયા છે પણ અરે પડદા તો નાખશો પણ તોય હા શીરો બને સાત તો ભેળકાનો નહીં લાગતું એટલે આ બોડી તો લાકડાનો પેલા એ લાવી છે આપણો તો આવે તો એ નહીં ડોક્ટર વોર્નિંગ આલી છે ખાવું તો પડે બોડી પછી મારો વખ બધા કાઢું રંજીતભાઈ ખાવા નહીં ખાલતા હા એ જો તાણ થોડો તમારી વાટ જઈને બેસી દઉં ત્યાં ખાવાનું બનાવો કસાઈ ગઈ
આટલો બધો ઝાડુ પેલું ટાયર છે થારનું ચેરી કોણો પાડશે ચેરી ખબર પડશે આ તો તાર પપ્પાને ખાલી કોમ આવશે પપ્પાને એની ગાડી ખરી કે ટ્યુબલેસ નું બધા કોમમાં આવે લે બોલી થોડો શીરો બનાવ્યો છો મૂક્યો હા શીરો બનાવ્યો છો મૂક્યો બધે ગટે હું ખાઈ જાય ખાઈ જજો ચાલો રાખતો હોય નહીં વિચારી રહી ગયો સંજય એને જોયે જ નહીં મેં બનાવશે એને જોયો નહીં હોય કદાચ ના બને એટલે હું જઉં બનતો તો તાણ જોયો કે બને એટલે જવું એટલે ઘર પતી ગયો આવતા હતા યા હરખું બનાવજો પાલકનું શાક તો 2 ટાઈમનું રાખીને બનાવો કેર પનીર તાણું બહારથી શું કરવા લાવવું પડે સતી ભેહું જેમ કાલે ઉતાર્યું જ છે બધા કે મસ્ત બાલ લાગે છે ટોલ પડશે એમ તમે ગુજરાતી જેવા લાગતા હતા ગુજરાતી હીરો માથો વળાય ખબર જતા નહીં રે મોટા મેં તો ઓછું મારે જ્યાં નહીં પેલો વાળાને એમ કહેતો તમારે જ્યાં નહીં તમારે એ રીતે એવો શેપ છે ને માથાને એટલે એવો લાગે છે તમને હા બે યુવા અવસ્થામાં આવીએ ને એટલે વળાય કોઈ ગેપ પડે હા કોલ ના કહેવાય એટલે ગયા થઈ એટલે ના હા બાળકમાં યુવામાં આવીએ ત્યારે અલ્યા મરચું દેખાય ઉપર તો ખાવા બેસી ચાલો આપણે ખાઈ લઈએ કોઈ બનાવ્યું હોય પાલક પનીર બનાવીશ કદાચ મારા માટે ઓહો ઊભું રહેવું પડશે બેહી જોતી બને ગયા પેલા બધા બેસી જવાનું ત્યારે ભાભી છેલ્લી વાર લાગશે 5 મિનિટ લાગશે બધું પાણી બાળવાનું પેલો બધાને ખાઈ દેવા દો એટલે મને મોબાઈલ પેદા કરવાનો ટાઈમ હો ગિલોડી બિલોડી ખાઈ લેવા દો વધારે નહીં ના એ પાલક પાલક રવા દેજો મારું છો લાવજે પેલી એ થાળી બધું ખાઈ જાય તો હા બળ્યો પાણી વાળા જતો નહીં પાલકમાં હા પાલકમાં તું તો જઈશું કે બસ તાણું તને શું કરવા રાખ મારું કરવાનું મારે તો ખાતો નહીં 2 ટાઈમ ખાવાનું નહીં પપ્પાને તો ભાવતું નહીં આવું નહીં આમાં બાવા થોડું હું રાખી તમારા માટે બનાવી છે મારા માટે સંજોગ તો રહીને ખાઈ લીધું છે એટલે ખાશે નહીં કિલોડી બટાકા હા એ તો હું જોઈને જ કહી દીધું કાચું મરચું સીમ એ તો મને ખબર પડી જ જાય ના એ તો હોય તો વળી કાઢું કે ના હોય તો શું કરવું હું કાઢું તો ગાઈસ આ તો પૂનમે શાક બનાવી એક સારું બની ને એક ના હારું એટલે તારા તુક્કા લાગી જઈશ નહીં કઈ તુક્કા લાગી જાય એટલે બની ગયો તો બની ગયો ના બને કોઈ નહીં જે શાંતિથી બનાવે એ બગડે જે ઉતારનું બનાવે હાલ બને એટલે કહું તુક્કા લાગે એનું તુક્કા લાગેલા કહેવાય તો ગાઈસ અમેરિકાથી સબસ્ક્રાઈબર આવ્યા હતા એ તો જઈશું અંબાજી દર્શન કરવા ચલો ના પાડી તો વિડીયો ઉતારવાની એટલે બસ એટલે કે શરમ આવસ મન તો ગાઈસ બીજા સબસ્ક્રાઈબર આવ્યા છે બેઠા છે તો ગાઈસ હાલ જે અમેરિકાથી સબસ્ક્રાઈબર આવ્યા હતા એમને નોમ લેવાની ના પાડી છે વિડીયો લેવાની કે શરમ આવસ એમ કરીને ના લીધો તો એમને મંદિર માટે એમના પપ્પાએ દાન આપ્યું છે 10,000 છે હા તો ગાઈસ એમને દાન આપ્યું તો એમનો અમારા તરફથી થેન્ક યુ હા ગુડ ડેન્સિંગ હા શું છે હાબુ ચેમ કપડો તો વા હા તો છે એટલે એમ કે છે બીજો હા પેલો પ્રમોશન કરાય તો તમારે એલા એવા આબુ આવી મસ્ત આવી એમ કે છે. હા. એવા દોડા થઈ જાય માં તો આ દોડા કરવા પડશે હા બેટા કપડો ધોવાના છે તો સબસ્ક્રાઈબર આવ્યા હતા ડીસા બાજુથી તો જઈશું ઘેર હા સારું
પપ્પા ને ભાઈ આવજો હો હા કહેતે તે લિયો ગોડી મને કે ગોડી તે ભાભી તો ભીલે છે હોટી લઉં તે કે એ ડાઈ તાની ડાઈ તો ગાઈઝ આજ તો હમણાં અમેરિકાથી સબસ્ક્રાઈબર આવ્યા હતા સ્પેશિયલ મળવા તો અંબાજી ગયા હતા તો અહીંથી આવ્યા તો એમની મમ્મીએ મોકલાઈશું ગિફ્ટો છોકરો માટે ગિફ્ટો મંગાવીશ બતાવજી એ કનું છે અલગ ઉષાનું છે નહીં ઉષાની એ ગિફ્ટ આવી છે આ વખત તો સ્કૂલમાં પહેરવા આ સ્કૂલમાં ખેતામાં એ કનું છે ઉષાનું છે એટલે પૃથ્વી માટે ઉષા માટે નહીં એટલે ટી શર્ટો તો મસ્ત હશે બધી હા પેન્ટ તો થઈ રહેશે હા પેન્ટ મસ્ત હશે બે 4 ટી શર્ટો અને 2 પેન્ટ પૃથ્વી માટે અને તખા માટે હશે કોક એ તખા માટે હશે તખાજીનો તખાનો છોકરો છે કે એ પેલા પૂરી દઈ રહી એવું છે તારે ગિફ્ટ આવીશ આ વખત તો ગાય છે મૂકી અમેરિકા આવ્યા તો એમ નહીં તો ગાય આ પૃથ્વીનું અમાર તખાનું ખુલ્લી તખાન છોકરા માટે નહીં ગોલું મોલું છે એટલે એને આવી રહેશે હા બધો કમ્પ્લીટ માપમાં લીધો હશે એટલા મૂકી દે તખાની અલગ કરી દે હા તખાન 2 દાણા જોઈએ વિલોક જોઈને વિડીયો ફોન કરે છે કે નહીં પૂનમ એટલે બધા નામ લખેલો હશે હે પૂનમ તારું થાય લે મસ્ત છે મોજા તારા માટે હશે એ જેન્સીનું છે બધું જેન્સી તો ટી શર્ટો લેગ્યો અને ફૂટનાવાળી પૂનમ અલ્યા મસ્ત છે જેન્સી જો તારું મોજા લેગી ગુડ્ડન તો છે ગુડ્ડુ મોટી એટલે જેન્સી માટે પેલો વીયુનું આર્ય જેન્સીનું હા મસ્ત ટી શર્ટ પાર્વતીનું આ લે જો નામ પાર્વતી લખી શિલ્પા ના લખ્યું હોય પાર્વતી લખી મજા જેન્સીન જેવું જ હા એ ગુડ્ડુ મસ્ત છે હા લેગી હા પેલું હતું એવું જેન્સીન છે એડવાન્સમાં ના લવાય બધું પછી એ તો 7 વર્ષે આવશે હા પાર્વતી શિલ્પા ફરી નિરીક્ષણ કર્યો છોકરું આવડું સર આવડો કપડો હા કમ્પ્લેટ બધાનો માપનો જ આવી રહ્યો યસ માટે પેલા શિલ્પાનું પેકિંગ ખોલ્યું યસ માટે નીકળી લાગ્યો હા ડાયરેક્ટ પહેરાવાનું
આખું જોઈન્ટ છે. નાનો છોકરાનો બધો મસ્ત. એ મસ્ત છે લે એ કોક. એ અલ્યા લાલ કલર બહુ આવે છે. પેલા એ યુએસએ થી લાલ કલર નો આને પણ મસ્ત આવી. દિવ્યાંશ નું હશે, દિવ્યાંશ નું. પેન્ટ મસ્ત આવી છે. અલ્યા દિવ્યાંશ ના કલર આવત પહેરસ દિવ્યાંશ કમ્પ્લીટ એટલે એ વટ લાયા છે કમ્પ્લીટ નહીં. એમ ખબર છે કે આ આવો પહેરું છે, આ આવો પહેરું છે. દિવ્યાંશ ને મસ્ત તઈને તઈને જોડ છું. કાજલ ને કેમ તો નહીં આવે પછી બેસ ને કેમ કેમેરા દિવસ લગી કપડો આવે તો તારો નખ પોલીસ આ તો બૈરો માટે આવી. હા યુનિકોર્ન કિડ્સ માટે. હા છોકરાનું કિડ્સ નેલ પોલિશ. છોકરાને નખ પોલિશ કરવાની. પેલું બક્કલ. આ જો પેલો હા પિંક નો લિપસ્ટિક લાગે. મારા ભાઈ કો ખોલું નહીં હેલ્પ. હા પેલા એ બોડિયો બક્કલ. આ ભાઈ અને તમને નહીં ખબર. દેખા બી ના હા હા નખ પોલીસ. એ ટીલડિયો ચોલ્લા. છોકરા માટે જેમ્સ. બીજા છોકરા માટે જેમ્સ. એક પીપ, એક સ્ટારબસ્ટ, ચિંગમ. હા લઈને જતી રહો. આ ચોકલેટ આવી. તમે બધું આવી ગયું. હા ઓગળી જાય ફ્રીજમાં મૂકી દે. તો ગાજી એમને નોમ લેવાનું તો ના પાડી છે. આનો વિડીયો લેવાની ના પાડી હતી પણ આ એમને છે ને બધા છોકરો માટે, બૈરો માટે, છોકરો માટે ને બધા માટે મોકલાવી છે આ બધી ગિફ્ટો. તો અમારા ઠાકોર ફેમિલી તરફથી થેન્ક યુ. તો આ તો ખુશ થઈ ગયો છોકરો જોઈને જોઈને. એ ચોકલેટ ઓર્ડર થઈ ગયું ને. હા ચલો તાર ચોકલેટો ચાખી લઈએ અને એમને થેન્ક યુ ફરીથી. અને એમને મંદિરમાં 10,000 દાન આલી છે એના માટે થેન્ક યુ. હે મંજીને આવું છું. હા એ તો સંજાન જ કહેવાય ચલાજી તો. હા એ તો ખાન બનાવી દેજો એ આવું એટલે અમે દોડવા જઈએ છે. તો કાંઈ લુગડો બુગડો વળીશું આ બાજુ ને આ બાજુ ચાની તૈયારીઓ થઈ છે. એ તો મદદ છે મારે જેવી છે હોશિયાર કોમ કરવામાં આગળ નહીં કટો મારે જેવી નહીં કોઈ કામ કરવામાં આગળ. શું કરું છું તું? એ બેહનો જેન્સી મિયા મિયા બોલો તે બાપરી બીવાય ને હા હસ કરી ગયા મહેમાનો જમવાનું છે તો શું બનાવશો? તો ગાઈસ હું તો દોડવા ગયો તો દોડીને આવી ગયો. તો ગાઈસ મમ્મી ગાભો કાઢે છે અલગ કરીને. તો ગાઈસ મહેમાન આવ્યા છે પૂનમના પિયરથી. આવો આવો પેલા પાણી લઈ જાઓ. તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવ પેલી બાજુ મહેમાનો બેઠે એટલે ભરી પહેલી વાર મોટી કાન આલુ છે. તો ગાઈસ મહેમાનોનું જમવાનું બની ગયું છે. મહેમાનોને બિહાર દઈએ. આ તો ઉતાવળમાં કશું બનાવી નહીં. શીરોનું બટાકાનું શાક. પપ્પા તો એ બેસી જાઓ પશુ તું જોતો સંજય હવારોનું મારે તો ખાવાનું કોણ બનાવે છે? તું બનાવશે? હા બોડી થાય શું કર્યું તાર સંજય ખાવાનું બનાવી સાથે? હા પૂનમ તો જઈ એ તો કહું છું. તો ગાઈસ મહેમાન આવ્યા હતા અમે જઈશું. ચલો હા સારું સારું આવશે આવશે. અરે ઓ ગોળો પાછળ પેલો એ છે અમાર જવાન છે સમૂહ લગ્નમાં 5મા મહિનામાં 1લી તારીખે. કયું ગામ સંજય? વીરતા 51 જોડોનો ત્યાં આપણને કીધું ત્યાં આવજો એમ 5મા મહિનામાં 1લી તારીખે. હા કુવાસ્ય માટે છે એટલે જતાવાનું. તો ગાઈસ બધો ખાવા બેસી જશું. મહેમાનો જતા રહ્યા. બટાકાનું શાક, શીરો, તેલવાળી રોટલી. ઘી વાળી એ તેલ વાળી નહીં હા એ જ તો આમ દાડે દાડે વધતું જ જાય છે. બાર જ જાય છે ને તો બધું બહાર ના જાય આપણે ખાઈએ આપણે વાઇટ કલર મારે એવું થાય છે.